નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા. તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે. આત્રે આપણે ઉપસ્થિત થયા છીએ કે વાકડા ગામની પાવન ભૂમિથી કે ખરેખર એક પ્રેરણા લઈ શકાય એવી કામગીરી અહીંયા ચાલી રહી છે. તમને મારી પાછળ જોઈ રહ્યા છો કે જે પટેલ સમાજવાડીનું અહીંયા વિશેષ આયોજન કરી અને આ બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું છે કે આજે સમાજની અંદર પાયાની જરૂરિયાત કહી શકાય તો સમાજવાડીની જરૂરિયાત હોય છે. ત્યારે આવા નાના એવા ગામડાની અંદર પણ તમે જોઈ રહ્યા છો કે સારી એવી વ્યવસ્થા અને નવી ટેકનોલોજીથી સુસજ્જ આ વાડી બનાવવામાં આવી અને શું છે એની વિગત જોડાયેલા રહેજો આ વિડીયો સુધી. અમે તમને વાકડા ગામની અંદર જે પટેલ સમાજવાડી બનાવવામાં આવી રહી છે કે ખરેખર સમાજમાં એક પ્રેરણારૂપ કિસ્સો ગણી શકાય કે જ્યારે મોટા મોટા ગામની અંદર પણ આ શક્ય નથી ત્યારે એક નાનકડા એવા ગામડાની અંદર આજે કરીને બતાવ્યું છે. તો એમના જે આગેવાન યુવા આગેવાન કહી શકાય કે વાકડાનું હૃદય ગણી શકાય કે પોતે સેવાકીય પ્રવૃત્તિની અંદર પોતે હર હંમેશા આગળ રહ્યા છે કે શિક્ષણનું કાર્ય હોય તોય ભલે અને ગામનું કોઈ પણ કાર્ય હોય એમાં રાજેશભાઈ આપણી સાથે ઉપસ્થિત થયા છે. તો નમસ્કાર. નમસ્કાર રાજેશભાઈ, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. અને આપણે હવે જે જગ્યા ઉપર ઊભા છીએ એટલે કે પટેલ સમાજવાડી, હવે એના વિશે આપણા દર્શક મિત્રો સુધી આપણે માહિતી પહોંચતી કરીએ. હવે પહેલા તો અમારે આ એક નાના જે એવડા ગામમાં નાની એવી વસ્તી કે જે 1500 થી 1600 ની વસ્તી ગણાય અને આશરે 125 ઘર પટેલ સમાજના, અને એમાં આ 5 વીઘાની અંદર વાડીનું જે આયોજન કરેલું છે તો એમાં સૌ આખા ગામનો એવો સહકાર મળી રહ્યો કે જે સહકારથી અમે એક આવો મોટું એક ગામની અંદર એક કાર્ય કરી શક્યા કે જે સમાજવાડી રહી આશરે 18,000 ફૂટમાં, નીચે 9,000 ફૂટ, ઉપર 9,000 ફૂટ, એટલે એવી રીતે 18,000 ફૂટમાં અમે એક મોટી વાડી બનાવવાનું આયોજન કર્યું. અને વાડી બની જઈ અને સૌના સહયોગ કે જેમ કે અમારા ગામમાંથી મોરબી રહેતા હોય અથવા બીજા સિટીની અંદર રહેતા હતા જે વર્ષોથી આ બહાર રહેતા હતા, એ લોકોએ પણ અમને તન મન ધનથી જે સેવક આની અંદર સહયોગ આપ્યો કે જે દાન આપ્યું અને આ એક 2.5 કરોડ થી વધારેના ખર્ચે પણ અમે આ બિલ્ડિંગ ઊભું કર્યું છે. તો એમાં સૌ કોઈ ગામના તમામ સહયોગથી, જો કોઈ તન મન ધનથી, જેવી કે કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરી, પોતે કોઈ નાણાંથી કરી અને કોઈ પોતાની મહેનતથી કરી, એવી રીતે તમામ લોકોના સહયોગથી તમામના એક સારા એક ભગીરથ કાર્યથી આ એક કાર્ય કરેલું છે. ખૂબ સરસ કહેવાય કે પોતે વાત કરી કે જે વાંકડા ગામના અંદર જે લોકો રહે છે એમના માટે તો આ એક આશીર્વાદ રૂપ છે. પરંતુ વાંકડા ગામમાંથી જે દિન પ્રતિદિન આજે સિટી તરફ વળતા થયા છે અને સિટીમાં રહે છે પણ છતાં પણ એને વાંકડા પ્રત્યે લગાવ છે, એ પણ પ્રેરણા આપણે આ મુદ્દા ઉપરથી લઈ શકીએ છીએ. હવે જે આપણે જે જગ્યાએ ઊભા છીએ તો એ કેટલા વીઘામાં ફેલાયેલું હશે અને કઈ રીતના પ્રસંગો આની અંદર આપણે કોઈને કાઢવા હોય તો નીકળી શકે, એના વિશે થોડીક માહિતી. હવે આ એક તો જગ્યા પહેલા તો વાડા હતા, એટલે ઈ અહીંયા કણે અત્યારે જે 5 વીઘા જગ્યા છે, એ 5 વીઘા જગ્યા 16 બાપાના વસ્તારના વાડા છે. 16 બાપાનું નામ છે. આ જે વાડાની જગ્યા રહી ને એમાં ઈ બધાએ પહેલા તો દાનમાં આપી જગ્યા કે ભાઈ વાડી કરવી છે તો કાંઈ વાંધો નહીં, અમે દાન તરીકે વાડીને સુપ્રત કરીએ છીએ. અને બીજું કે આ 5 વીઘા જગ્યાની અંદર અમે જે બિલ્ડિંગ બનાવ્યું છે વાડીનું, એ આશરે ઉપર નીચે થઈને 18,000 ફૂટ જગ્યા થાય. નીચે 18,000 ફૂટ જે રસોડા વિભાગનો અને ઉપર જે પ્રસંગ કાઢવાનો છે એના માટેનો 9,000 ફૂટ જગ્યા. એવી રીતે આ એક બહુ એક અમારા ગામને તમામ વ્યક્તિને એક સારી રીતે પ્રસંગ કાઢવા માટેનું એક બહુ સારું એક આ એક અમારે એક વસ્તુ બનાવી શકીએ છીએ કે ઘરની અંદર માનો કે કાંઈ પ્રસંગ કાઢવો હોય તો ત્યાં મંડપ સર્વિસ જોઈએ, જગ્યાનો અભાવ હોય, આ એક આખો પ્રસંગ ઘરેથી અહીંયા આવી જાવ એટલે પૂરેપૂરો પ્રસંગ અહીંથી તમામ પ્રસંગ આપણે કાઢી અને એક આનંદથી વ્યવસ્થિત રીતે કરીએ. અને આપણે જે જગ્યાએ ઊભા છીએ ખૂબ સારું મેદાન છે. હવે આ મેદાનની અંદર આગામી આપણું શું પ્લાનિંગ રહેશે એના વિશે થોડુંક આપણે ચર્ચા. અમારે આ જે 5 વીઘા જગ્યા છે ને, જે બાકી વધેલી જગ્યા, એમાં એક તો વૃક્ષારોપણ કરવાનું છે અને વૃક્ષારોપણ કરી તો જે કાંઈ પણ વાડીનો માહોલ સારો લાગે. અને ફોટા કોઈ પાડવાના હોય કે કોઈ પણ તમારે સેલ્ફી લેવાની હોય તો વૃક્ષારોપણ હોય, પણ વૃક્ષારોપણ એવું અમારે પ્લાનિંગ થી કરવાનું છે, એવી રીતે એન્જિનિયરની ડિઝાઇન મુજબ કરવાનું છે. એટલે એ કામ હજી અધૂરું છે પણ આગામી દિવસોની અંદર અમારે કરવાનું છે. બરાબર છે. એટલે ખૂબ સારું કહેવાય કે આજે શહેરોની અંદર જાઓ તો પાર્ટી પ્લોટની અંદર જે જગ્યા આપને મળતી હોય
કે લાખો રૂપિયાના ખર્ચનું ભાડું કરી અને આપણે જે જગ્યા મળતી હોય, તો આ વાંકડા ગામની અંદર સરસ મજાનું આયોજન છે કે જે 5 વીઘા જમીનની અંદર આવું સરસ મજાનું 2.5 કરોડથી પણ વધારે ખર્ચે આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે અને વધારેમાં વધારે લોકો સુધી આનો લાભ મળે એવા હેતુથી આ બિલ્ડિંગનું આયોજન કરવામાં આવેલું છે. અને આ જે બિલ્ડિંગની અંદર જે કોઈ પ્રસંગ કાઢે તો એનું જે અત્યારે તમે ટોકન ભાડું કે જે કાંઈ એની વિગત આપણે થોડાક દર્શક મિત્રો છે. અમારે અત્યારે પ્રસંગો અલગ અલગ પ્રકારના પ્રસંગોનું અલગ અલગ પ્રકારનું જે અમે ભાડું રાખવામાં આવેલ છે. જેવું કે લગ્ન પ્રસંગ હોય તો અમે 30,000 રૂપિયા જે આના દાતા છે એમને 30,000 રૂપિયાનું ભાડું આપવાનું થાય કે 30,000માં લગ્નનો પ્રસંગ કાઢી શકે. પછી એવું કોઈ નાનો પ્રસંગ હોય તો એનું 15,000 રાખેલું છે. એથી થોડો નાનો પ્રસંગ હોય કોઈ તો 200 માણાનો કોઈ પ્રસંગ હોય ને એવી રીતનું હોય તો 11,000 12,000 નું રાખેલું છે. અને ટૂંકમાં કહેવાનું કે જે પ્રસંગ હોય ને એને અનુરૂપ અમે સૌને પરવડે ને એવી રીતનું ભાડું રાખેલ છે અત્યારે. કારણ કે આ અત્યારે આવડા મોટા બિલ્ડિંગનું સાર સંભાળ રાખવાનો ખર્ચો કાઢવાનો, એના માટે માણસો સાફ સફાઈ માટે રાખવાના, તો અત્યારે એના માટેનો ખર્ચો થાય, લાઇટ બિલ આવે. એટલે આ રીતનું અત્યારે અમારે સૌના સહયોગથી આ રીતે એક આયોજન કરેલ છે. ખૂબ સરસ કહેવાય કે નાના ગામડાની અંદર જ્યારે કોઈને પ્રસંગ કાઢવો હોય તો અત્યારે એનું આયોજન કરવામાં આવે તો મંડપ સર્વિસથી માંડી અને તમામ ખર્ચો આપણે બધા જાણીએ છીએ કે ખૂબ આવતો હોય. પરંતુ આ વાંકડાની અંદર આવી વિશેષતા સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી, નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, નવા જે ડેવલપમેન્ટ સાથે કાંઈક નવી પ્રેરણા આ કિસ્સામાંથી આપણને મળે છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ રાજેશભાઈ અમારા દર્શક મિત્રો સુધી આપણે માહિતી પહોંચાડવા માટે. અને તમે જોડાયેલા હતા VR મીડિયાની સાથે. જો તમે અમારા ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો બટનને ફોલો કરી દેજો, જેથી આવનારા વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચે. અને જો તમે અમારી YouTube ચેનલમાં હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટનને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકનને ક્લિક કરી દેજો, જેથી આવનારા વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચે એવી હું વિનંતી કરું છું. નમસ્કાર, જય માતાજી.